નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના પહેલા મહાન સામ્રાજ્યની એક એવી કહાણી જેને બે શક્તિશાળી અને તદ્દન અલગ શાસકોએ ઘડી હતી, જેમનો વારસો આજે પણ આપણી સાથે છે. જો આખી વાતનો સાર આ બે વ્યક્તિઓ પર આવીને અટકે છે. એક બાજુ ચંદ્રગુપ્ત મૌર્ય, જેમણે તલવારના જોરે એક સામ્રાજ્ય ઊભું કર્યું, અને બીજી બાજુ એમના જ પૌત્ર સમ્રાટ અશોક, જેમણે એ જ સામ્રાજ્યનો ચહેરો જ બદલી નાખ્યો એક વિચારના આધારે. તો ચાલો શરૂઆતથી શરૂ કરીએ. આ સામ્રાજ્ય બન્યું કેવી રીતે? કોણ હતો એનો શિલ્પકાર જેણે આટલા મોટા સામ્રાજ્યનો પાયો નાખ્યો? વાત છે ઈસવીસન પૂર્વે 321ની. ચંદ્રગુપ્તે નંદવંશનો અંત આણ્યો, પણ તેઓ એકલા નહોતા. એમની સાથે હતા માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ ચાણક્ય. આ કોઈ સામાન્ય બળવો નહોતો. આ તો એક નવા યુગની શરૂઆત હતી. પાટલીપુત્રને રાજધાની બનાવીને એમણે એક એવા સામ્રાજ્યનો પાયો નાખ્યો જે ઇતિહાસ બદલવાનો હતો. ચંદ્રગુપ્ત ખાલી જમીનો જીતવાવાળા રાજા નહોતા. એમણે એક મજબૂત સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ બનાવી. એમના શાસનનો મૂળ મંત્ર હતો, રાજા જ સર્વોચ્ચ છે. મતલબ કે બધી સત્તા કેન્દ્રમાં, રાજાના હાથમાં. અને આ જ કારણે આટલું મોટું સામ્રાજ્ય ટકી શક્યું. પણ સવાલ એ છે કે આટલું મોટું સામ્રાજ્ય ચાલતું કેવી રીતે હતું? શું હતી એ સિસ્ટમ જેણે આખા દેશને એક સાથે બાંધી રાખ્યો હતો? ચાલો એના વહીવટમાં થોડા ઊંડા ઉતરીએ. મૌર્ય એડમિનિસ્ટ્રેશન એકદમ ક્લિયર કટ હતું. એક પિરામિડ જેવું. સૌથી ઉપર રાજા, એમના નીચે પ્રાંતો સંભાળવા માટે રાજકુમાર કે ગવર્નર, પછી કેન્દ્રમાં મંત્રીઓ અને અધિકારીઓ, અને છેક નીચે ગામડાના લેવલ પર ગ્રામપતિ. દરેકનું કામ નક્કી, દરેકની જવાબદારી ફિક્સ. અને જાણીને નવાઈ લાગશે કે એમની સરકાર કેટલી આધુનિક હતી ખબર છે? એમની પાસે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હતા. સૈન્ય માટે અલગ, ખજાના માટે અલગ, ન્યાય માટે, ખેતી માટે, વેપાર માટે, બધું જ એકદમ વ્યવસ્થિત. આ કોઈ જેવી તેવી વાત નહોતી. તો આ હતું ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય. પણ હવે વાર્તામાં એન્ટ્રી થાય છે એમના પૌત્ર અશોકની. અશોકને આ આખું શક્તિશાળી સામ્રાજ્ય વારસામાં મળ્યું. અને શરૂઆતમાં તો એમણે પણ એ જ રસ્તો અપનાવ્યો, નિર્દયતાથી સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો. ઈસવીસન પૂર્વે 261. આ તારીખ યાદ રાખવા જેવી છે, કારણ કે ભારતમાં ઇતિહાસમાં અમુક તારીખો એવી હોય છે જે બધું જ બદલી નાખે છે. અને આ એમાંની એક હતી. આ વર્ષે થયું કલિંગનું યુદ્ધ. એક એવું યુદ્ધ જેણે અશોક અને એમના સામ્રાજ્યની દિશા જ બદલી નાખી. હા, અશોક યુદ્ધ જીતી ગયા, પણ એ જીતની કિંમત શું હતી? ભયાનક. યુદ્ધભૂમિ પર લાશોના ઢગલા હતા. ચારે બાજુ વિનાશ અને હાહાકાર. હજારો લોકો માર્યા ગયા હતા. આ એવી જીત હતી જેનો આનંદ નહોતો, ફક્ત શોક હતો. અને કદાચ એ જ સમયે અશોકના મનમાં એક સવાલ ઉઠ્યો હશે કે સત્તાની સાચી કિંમત શું છે? શું આટલા લોકોના જીવ લઈને મળેલી જીતને જીત કહી શકાય? અને યુદ્ધની ભયાનકતામાંથી જન્મ થયો ઇતિહાસના સૌથી મોટા હૃદય પરિવર્તનનો. અહીંથી સમ્રાટ અશોકની કહાણી એક નવો જ અણધાર્યો વળાંક લે છે. અશોકે અપનાવ્યો ધમ્મનો માર્ગ. હવે આ ધમ્મ કોઈ નવો ધર્મ નહોતો. એ તો જીવન જીવવાની એક નૈતિક રીત હતી, જેનો આધાર હતો અહિંસા, કરુણા અને દરેક જીવ માટે આદર. એમણે તલવાર છોડીને આ સિદ્ધાંતોથી રાજ કરવાનો નિર્ણય કર્યો. અને એના સિદ્ધાંતો જુઓ: માતાપિતા અને વડીલોનો આદર કરવો, અહિંસા પાળવી, પશુબલિ પર પ્રતિબંધ, દરેક જીવ પર દયા રાખવી, ગરીબોની મદદ કરવી અને બીજા બધા ધર્મોનો પણ આદર કરવો. વિચારો, આ કેટલું ક્રાંતિકારી હશે એ સમયમાં. તલવારથી નહીં પણ દિલથી શાસન કરવાની આ એક નવી જ રીત હતી. પણ વિચારને લોકો સુધી પહોંચાડવો કેવી રીતે? અશોકે પોતાના આ વિચારોને આખા સામ્રાજ્યની પોલિસી કેવી રીતે બનાવી? ચાલો જોઈએ. એમણે એક અનોખો રસ્તો અપનાવ્યો. પોતાના ધમના સંદેશાને પથ્થરો અને સ્તંભો પર કોતરાવી દીધા. ગિરનાર, ધોલી, સારનાથ, સામ્રાજ્યના ખૂણે ખૂણામાં. કેમ? જેથી સામાન્યમાં સામાન્ય માણસ પણ રાજાનો સંદેશો વાંચી શકે, સમજી શકે. આ તો જાણે એ જ જમાનાનું માસ કમ્યુનિકેશન હતું. અને અશોકનો પ્રભાવ ખાલી ભારત પૂરતો સીમિત ન રહ્યો.
એમણે બૌદ્ધ ધર્મને દુનિયાભરમાં ફેલાવ્યો. શ્રીલંકા, મધ્ય એશિયા અને આ કામ માટે એમણે પોતાના દીકરા મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રાને પણ શ્રીલંકા મોકલ્યા હતા. આ બતાવે છે કે તેઓ આ મિશન માટે કેટલા સમર્પિત હતા. તો આ આખી વાતનો સાર શું? એક સામ્રાજ્ય જેને એક યોદ્ધાએ બનાવ્યું અને એક સંત જેવા રાજાએ એને નવી દિશા આપી. આનો વારસો શું છે? તો ચાલો આખી સફરને ફરી એકવાર જોઈએ. શરૂઆત ચંદ્રગુપ્તથી, જેમણે સૈન્ય અને રણનીતિથી સામ્રાજ્ય બનાવ્યું. પછી આવ્યો ટર્નિંગ પોઈન્ટ, કલિંગનું યુદ્ધ. અને ત્યાર પછી અશોકનું શાસન, જે ધમ્મ એટલે કે નૈતિકતાના આધારે ચાલ્યું. સ્થાપનાથી પરિવર્તન સુધીની આ એક અદ્ભુત ગાથા છે. અને ભૂલવું ન જોઈએ કે મૌર્ય સામ્રાજ્ય કેટલું વિશાળ હતું. અફઘાનિસ્તાનથી લઈને બંગાળ સુધી આ ભારતનું પહેલું સાચા અર્થમાં અખિલ ભારતીય સામ્રાજ્ય હતું. એણે પહેલીવાર આટલા મોટા વિસ્તારને એક શાસન નીચે જોડ્યો હતો. અને અંતે આ કહાણી આપણને એક સવાલ સાથે છોડી જાય છે. શું હિંસાથી બનેલા વારસાને શાંતિ અને કરુણાથી સુધારી શકાય છે? ચંદ્રગુપ્ત અને અશોકની આ ગાથા કદાચ આ જ મોટા સવાલનો જવાબ શોધવાનો એક પ્રયાસ છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?